उपाश्रय में विराजमान, 16 के देरासर में विराजमान आदेश्वर प्रभु के आशीर्वाद के संग पाठ पे विराजमान गच्छाधिपति आचार्य भगवंत राज यशवरेश्वर जी महाराजा, आचार्य भगवंत वितराग यशवरेश्वर जी महाराजा के आशीर्वाद के संग और बहन महाराज के 75वें संयम दिन की उजवनी के रूप में यहाँ पे उपस्थित ऐसे होनहार भाविक श्रावक भाइयों और बहनों से सचते इस भव्य से अति भव्य माहौल में ये डॉक्टर प्रणव शाह आपको नमस्कार, वंदन, जय जिनेंद्र बोलता है। वो कहते हैं ना, बुधवार का खूबसूरत दिन हो, 16 उपाश्रय में सजा ये बेहतरीन सा नजारा हो, जब गुरुदेव के 75वें संयम दिन का एक आरंभ किया गया हो, सोने पे सुहागा शत्रुंजय के आदेश्वर प्रभु के 493 की ध्वजा का अनावरण हो, तो उस सब के साथ आप सब मेरे साथ जिन शासन के लिए, गुरु भगवान के लिए, शत्रुंजय की ध्वजा का फंक्शन के लिए एक साथ मेरे साथ जय हो, जय हो, जय हो। खूब अमूल्य अद्भुत अवसर जरा आज મને મળ્યો છે કે જ્યારે મને બહેન મહારાજના આ ફંક્શન નિમિત્તે બોલવાનો મોકો મળ્યો છે। હું પહેલા તો એ કહીશ કે આ ફંક્શન કેમ અને કોના માટે। જ્યારે મને મારા પર ફોન આવે, મારી જોડે વાત થઈ, ત્યારે મેં ગુરુદેવને પહેલો સવાલ એ જ પૂછ્યો હતો કે ગુરુદેવ, જનરલી જૈનોને ભેગા કરવા માટે 2 જ વાર જોઈએ, એક જમણવાર અને બીજો રવિવાર। ના તો આજે રવિવાર છે, ના તો અત્યારે કોઈ જમણવાર છે, પણ આટલી મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત થયા છે તેનું કારણ શું છે? તો ત્યારે એમણે બહુ જ સરસ મને વાત કરી અને વાત ક્યાંક એ લાગી ગઈ કે એમના પ્રેમરૂપી આશીર્વાદનું બીજ જ્યારે અમારા મનની જમીનમાં વાવ્યું છે ને, ત્યારે આજે તામઝામ અને સજી ધજીના વટા વૃક્ષ આપણા સૌનું ઊભું થયું છે। એ છે આ બહેન મહારાજ। બહેન મહારાજ વિશે એટલું કહું કે આજે સૂર્યનો ઉદય થયો, એની સાથે સાથે જ આપણા સૌનો ઉદય થઈને આપણે જ્યારે અહીંયા ઉપાશ્રયમાં પધાર્યા છીએ, એ જનરલી એટલા વહેલા આપણે ઉઠતા ના હોઈએ, પણ આજે જ્યારે આપણે સૌ પધાર્યા છીએ ત્યારે હું કહીશ કે માતા જેવું વાત્સલ્ય, પિતા જેવો આશીર્વાદ અને પેલું જરૂર પડે તો લડપણ, દોસ્ત જેવી એક વ્યક્તિત્વ કે જ્યારે જરૂર પડે ત્યારે આપણી આગળ આવીને ઊભા રહે અને તમારી જરૂરમાં જરૂર પડે તો પાર્શ્વના દાદા અને પદ્માવતી માતાને જાપ કરીને વિનંતી પણ કરી આવે એવા ગુરુ ભગવાન વિશે કહીશ કે જો जिन शासन के चौकीदार है, जिनका व्यक्तित्व अपरंपार है, जिनकी वाणी धमाकेदार है, जिनका आशीर्वाद अपरंपार है, जो हमारे जीवन के चित्रकार है, मेरे लिए तो भाजपा, कांग्रेस, आम आदमी पार्टी छोड़ो, यही हमारी सरकार है। इलेक्शन નો માહોલ છે, ચારે બાજુ લોકો ચર્ચા કરી રહ્યા છે, અરે ભાઈ આપણા માટે તો આજ આપણી સરકાર છે। આપણે બધા આ સ્વાર્થની દુનિયામાં ગુરુદેવ અમે એવા પરોવાઈ ગયા છે ને કે જેમાંથી બહાર નીકળવું, અભિમન્યુના 7 કોઠા અમે તો 70 કોઠાનામાં ભરાઈ ગયા છે, એમાંથી બહાર નીકળવું ખૂબ અઘરું છે। પણ કંઈ પણ તકલીફ આવે ને એટલે 2 હાથ જોડીને હે ભગવાન અને બીજું હે ગુરુ ભગવંત, ત્યારે જ અમને યાદ આવે છે એ હકીકત છે, કડવી હકીકત છે આ સમાજની, આ સંસારની, અમારા જેવા લોકોની કે જે માત્ર ને માત્ર કોઈ પ્રસંગે જ આ પગલા ચડે છે। गुरुदेव माटे અને वक्त माटे बहुत सरस कीधु छे कि वक्त भी सिखाता है और गुरुदेव भी सिखाते हैं, फर्क सिर्फ इतना है गुरुदेव सिखा के इम्तिहान लेते हैं, वक्त इम्तिहान लेके सिखाता है। गुरु भगवान नो આજે આ 75મો દીક્ષા પર્યાય તમને કહું ગુરુદેવ કે તમારા વિશે સાંભળ્યું હતું, તમારા વિશે 100% લોકોના મોઢે બહુ જ સાંભળ્યું હતું, પરિચય નહોતો થયો। આજે પહેલી વાર કદાચ તમને આટલા પ્રત્યક્ષ રીતે જોયા, પણ 2 દિવસ પહેલા હું 4 દિવસ પહેલા વિદેશથી પાછો આવ્યો અને ગઈકાલે ખૂબ બિઝી શેડ્યુલ પછી રાત્રે 11 વાગે આપનું પુસ્તક લઈને બેઠો, બહેન મહારાજના ગુરુદેવના પ્રશ્ન અને બહેન મહારાજના ઉત્તર, આખું પુસ્તક વાંચ્યું તો જાણે એમનું જીવન ચરિત્ર મારી સમક્ષ આવી ગયું। એક 11 વર્ષની બાળકની ઉંમરમાં જ્યારે દીક્ષા લઈ અને આજે 75 વર્ષ પૂરા કર્યા, આટલી સાધના, આટલી સિદ્ધિ અને આટલું બધું એમ કહેવાય કે પરોપકારની ભાવના, કોઈ પણને તકલીફ હોય અને એમની પાસે જાય એનું નિરાકરણ થઈ જાય। હું જે ફ્લેટમાં રહેતો હતો ત્યાં જ અમારા એક રાજીવભાઈ કરીને હતા જે તમારા પરમ ભક્ત
કોઈ પણ વસ્તુ હોય ને તો બહેન મહારાજ હું ઘણી વાર એમને કહું કે આમ મને બી એમને કોઈક વાર મલાવજો બહેન મહારાજ, કદાચ મારું એટલું પુણ્યાય કાચું પડ્યું, મને ક્યારેય મોકો ના મળ્યો અને આજના અવસર નિમિત્તે આજે તમારી સમક્ષ આ બોલવાનો મોકો મળ્યો છે. સરસ્વતી માતાની અસીમ કૃપા રહી છે સમગ્ર જીવનમાં અમારા પર. પણ તમારું જ્યારે મેં વાંચ્યું કે એક જ દિવસમાં 268 ગાથા જ્યારે તમે કંઠસ્થ કરી, ત્યારે એમ થાય કે અમે લોકો શું ભણ્યા. ડોક્ટરની ડિગ્રી લઈને જ્યારે આપણે માનથી સન્માનથી આમ ઊંચું જોતા હોઈએ ને, ત્યારે એમ થાય કે આ બધી ડિગ્રી ડોક્ટર, વકીલ, સીએ એ આ સંયમ જીવનની સામે કદાચ એનું કોઈ જ મૂલ્ય નથી. गुरुदेव માટે હું એટલું કહીશ કે फूलों को खिलना सिखा है नहीं जाता, कांटों को चुभना सिखा है नहीं जाता, यूं ही बन जाते हैं बहन महाराज हम सबके अपने, वरना हर किसी को अपना बनाया नहीं जाता, हर किसी को अपना बनाया नहीं जाता. એક એન્કરની આત્મા છે એટલે માઇક હાથમાં આવે એટલે છોડે નહીં, પણ સમય જતો રહી રહ્યો છે અને ઘણા બધા આજના પેલા આપણા પ્રાવધાન બાકી ન રહી જાય. એટલે એક છેલ્લી વાત કરીને આ વાતને મારી સમાપ્ત કરું છું. એટલું હું કહીશ કે કદાચ આજનો દિવસ તો જતો રહેશે, આજનો પ્રસંગ પતી જશે, તમે બધા અને અમે બધા ઘરે જઈશું. રહેશે શું? રહેશે એક જ વસ્તુ, ઇતિહાસ રહેશે. પેલું કહેવાય ને ઇતિહાસકાર ઇતિહાસ લખે, અરે ગુરુદેવ તો ઇતિહાસ બનાવે છે. જ્યોતિષકાર કોને કહેવાય? જે ભવિષ્યમાં શું થશે એ એક જાણકારી આપે. ગુરુદેવ તો જે કહે ને એ જ ભવિષ્ય થઈ જાય છે. સિદ્ધ, આવી સિદ્ધ આત્મા અને એમના આશીર્વાદ જ્યારે આપણને સૌને મળ્યા છે ને, પેલું કહેવાય ને સાહેબ, ફ્રીની વસ્તુની આ દુનિયામાં કિંમત નથી રહી. આ ફ્રીની વસ્તુ છે, ફ્રીમાં મળતા આશીર્વાદ છે ને, એની આપણને કિંમત ઘણીવાર નથી. પણ હું કહીશ કે જીવનની કોઈ પણ મુશ્કેલી કે કોઈ પણ હેલ્થ રિલેટેડ પણ કંઈ પણ વસ્તુ આવે ને, તો ડોક્ટર બી છેલ્લે તો એમ કહે છે કે મારી ઉપર એક કર્મ સત્તા છે, અને એ કર્મ સત્તા સાથે ડાયરેક્ટ કોઈને કોન્ટેક્ટ હોય ને તો આવા ગુરુ ભગવાનને છે. હું હજી બી એવું કહીશ કે ઘણીવાર આપણે સૌ આ વસ્તુ મેં ઘણીવાર સાહેબ ચર્ચા કરી છે કે મૂર્તિ પૂજક સંઘના લીધે ક્યાંક ને ક્યાંક પ્રભુની જેટલી ભક્તિ કરીએ છે એટલા સમક્ષ અને પ્રત્યક્ષ પ્રભુજી જે આપણી સમક્ષ છે એની ભક્તિ નથી કરી શકતા, અને એનો એક અફસોસ છે. પણ જ્યારથી આવા ગુરુદેવ જીવનમાં આવ્યા, એમનો અમૂલ્ય ઉપકાર, મારા ક્લિનિકમાં એમના પગલા થયા ને, આ વાત આજે કરાય નહીં પણ છતાં કરી લઉં છું, ક્ષમા આપજો, કે આર્થિક, સામાજિક અને કોઈ પણ રીતે પ્રગતિ તમારી અચાનક જ આમ થવા માંડે ને, કોઈની અદાણીની સ્ક્રિપ્ટ આમ ઉપર જવા માંડે તો આપણે એમ થાય કે શું થયું, પણ એ તો પડી પણ જાય. આપણે જોયું બી ખરું, એ તો પડી પણ જાય. પણ આમના પગલા અને આમના આશીર્વાદ, અને જ્યારે ક્લિનિક પર મારી ચેર પર બિરાજમાન થયા ત્યારે માત્ર 2 ચેર વાળું મારું ક્લિનિક હતું, અને આજે તમને કહેતા આનંદ થાય છે કે એ ક્લિનિક 6 ચેર ડેન્ટલ ચેર વાળું થયું છે ગુરુદેવના આશીર્વાદ અને પગલાંના લીધે. એટલે આવા ગુરુવરના પણ ચરણોમાં ખૂબ ખૂબ પ્રણામ. અને છેલ્લે એટલું કહીશ કે બાત છોટી સી હૈ પર કહેના જરૂરી હૈ, बात छोटी सी है पर कहना जरूरी है, जिंदगी हमारी है पर गुरुदेव आपका होना बहुत जरूरी है. સમયની અનુકૂળતાને લીધે બસ આટલા નાના એના સાથે હું સમાપ્તિ લઉં છું. ભવિષ્યમાં ક્યાંક 16 સંઘમાં આવો ફરી મોકો મળે, અવસર મળે તો ચોક્કસ આવીશ. અને આ મોકો આપ્યો એ બદલ બંને ગુરુ ભગવંતોના ચરણોમાં ખૂબ ખૂબ પ્રણામ. બહેન મહારાજને આજના દિવસ નિમિત્તે એટલું કહીશ કે જેમ ગુરુદેવે કીધું 500મી સાલગીરામાં આપણે જ્યારે એમના સંયમ જીવનના હજી બીજા 7 વર્ષને ફરી તે રીતે ઉજવતા હોઈએ, અને એ જ જ્યાં એમણે દીક્ષા લીધી ત્યાં શત્રુંજયમાં એવી કુદરતને, આપણા ઈશ્વરને, આપણા ભગવાનને એવી પ્રાર્થના કે એમનું હેલ્થ એકદમ નિરોગી રહે અને આપણે સૌ એમના આશીર્વાદની પ્રાપ્તિ કરતા રહીએ. એ સાથે જય જિનેન્દ્ર. એક મિનિટ, આ ડોક્ટર કોઈ પણ ગુરુ ભગવંતની ચિકિત્સા કરે છે, માત્ર પ્રેમથી કરે છે. ટાઈમ આગો પાછો હોય તો એમની કેબિનમાં નોકરશી પણ કરાવે છે, અને એ પછી એ કરે છે. આવા ડૉક્ટરો જીન શાસનમાં ભાગતા રહે અને એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપતા રહે.
ও গুরু সাধারণ ছিল